અને અંદર કદાચ નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારીથી કઈ વાત કાનમાં કેવી અને કઈ વાત ગામમાં કેવી એ સમજણ સાથે બધા આગળ વધજો. એ શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. આપણે 2 વર્ષ સુધી મોબાઈલમાં વાતો કરી હોય, મળ્યા હોય, અને જો એક દાડો ફોન સીધો પાવ, એક દાડો પુનનો કે ભાઈનો ફોન બહુ બીજી આવે તો જો ફોન હતો જો શું હતું શું ફલાણું ઢેકણું ઘણી બધી વાતો થતી હોય છે. હે વાલમિયા ફેમિલી, કેમ છો? મારું નામ છે આકાશ ચૌહાણ અને વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું આજ રોજ ગયો હતો ગામ મેત્રાણાની અંદર. કુલ 36 ગામોની ક્ષત્રિય સમાજના બંધારણ નિમિત્તે મીટિંગ યોજાઈ હતી. તો તેમાં કયા કયા મુદ્દા અમલમાં મૂકવામાં આવ્યા છે એ તમને હું આગળ વિડીયોમાં બતાવે. અને હું તમને એક વિનંતી કરું છું કે જો તમે વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હું એક એવી આશા રાખું છું તમે મારી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશો. લાલ કલરનું બટન દબાવો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન, પહેલો જ મેસેજ તમારા ઉપર આવે. તો મિત્રો, અભિજીતસિંહ બારડ બાપુનું પણ એવું મંતવ્ય હતું કે ડીજેની બાબતને લઈને તમે અંદરો અંદર વિખવાદ પેદા થાય એવું કરશો નહીં. થોડું સમજી વિચારીને જે પણ નિર્ણય લેવાના છે એ યોગ્ય નિર્ણય લો. તો મારું પણ એવું કહેવું છે કે અભિજીતસિંહ બારડ બાપુની વાત સાચી છે. તો તમારું મંતવ્ય શું છે એ બાબતે તમે પણ કમેન્ટ કરજો. અને 36 ગામ જે ભેગા થયા હતા ક્ષત્રિય સમાજ દ્વારા જે મીટિંગ યોજાઈ હતી આજ રોજ, તો તેમાં કયા મુદ્દાની ચર્ચા કરી છે એ પણ તમે અંદર જોજો. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. એ તો તમને હું આગળ પણ કીધું. તો ચાલો વિડીયોનો આનંદ માણો. એટલે આપણે ધોન લઈ જઈએ એટલે એક ફટાકડો ફોડો, અને જે ધોન લઈને આવતા હોય એમને પણ એક જ ભોજનાય એક જ ટેકો ફોડો. તેમજ દીકરીના લગ્ન પ્રસંગમાં કે દાનમાં દારૂ કે નશીલી વસ્તુઓનું સેવન કરવું નહીં, જુગાર રમવું નહીં, તેમજ બંદૂકથી ભડાકા કરવા નહીં. આપણે ધોન લઈ જઈએ છીએ તો અલગથી ગાડીઓ લઈને જુગાર રમવા, અલગથી કેવડાઈ ના હોય કોઈ. એટલે ધોન લઈને આવો તમે કોઈ, અને વળી આપણી ધોન જતી હોય તો જુગાર બિલકુલ રમવો નહીં. સતત બંધ. અને મને ખબર છે કે 2005 ની અંદર ઉડેરની અંદર એક પ્રતિષ્ઠા હતી બહુજન માતાની, ત્યાં અમારી હાજરી હતી. અને ત્યાં એક કલાકાર આવ્યો અને એક ભાઈ બંદૂક લઈ બેઠા, ભડાકો કરવા પેલો કલાકાર આવે તો આપણે હવા ભડાકો કરવો આવું નક્કી કરેલું. બોલો. અને જેવા કલાકાર ફરીદાવી હતી, અને જેવો ફરીદાવી અંદર એન્ટર થઈ અને ભાઈ ફરી બંદૂકી બેઠા હતા, અને એન્ટ્રી થઈ કે ફરીદાવી દાદાની અંદર ભગાવી રહ્યા છે ત્યારે પેલો બંદૂક અધર કરવા જેવું. એ પહેલા તો ભડાકો ફૂટી ગયો, બાજુમાં જમીન બેઠો હતો એને હાથોડથી બહાર નીકળી. એટલે વરઘોડાની અંદર કે કોઈ બી જગ્યાએ આપણે બંદૂકથી ભડાકો ના કરવો, નુકસાન ના થાય આપણને. મુદ્દા નંબર 14, દીકરીના લગ્ન પ્રસંગો વરઘોડામાં કે અન્ય પ્રસંગોમાં, દીકરાના લગ્ન પ્રસંગોમાં વરઘોડામાં કે અન્ય પ્રસંગમાં પૈસા ઉછાળવા કે વેરવા નહીં, અથવા વરઘોડામાં કે રસ્તામાં ઢોલીને મોકો રમાડવી નહીં. હું મારા કામથી લઉં એટલે તમારું કોઈ ખોટું ના લાગે કે અમારા જમીને આવે ને એટલે આમ ઘોડી નાખતી હોય ખાટલામાં, એટલે ઓમ 10 નોટો હોય 10 રૂપિયાને ઓમ નાખી. લક્ષ્મી આપણને આપી છે, લક્ષ્મી પણ એવા માટે નથી આપી. અને ઉજાગર કરો, લક્ષ્મીના આધારપૂર્વક વાપરો. આ ઉડાડવાથી લક્ષ્મી આપણા જોડે રહે નહીં. એટલે વિનંતી કરું છું કે વરઘોડાની અંદર તમારે જેટલા આપવા હોય ઢોલીને ખિસ્સામાં મૂકી દે. 500ની નોટોનું બંડલ મૂકો, એના ખિસ્સામાં મૂકવું કોઈ જગ્યાએ જાહેર માણસ ઉડાડવો નહીં. ઢોલીઓને છોટો આપણે આપતા હોય છે કે આપણો જયારે ધોન લઈને ભાવ લઈને આવતા હોય ત્યારે 3 ની 50 ની નોટો નાખતા હોય, ઢોલી અમે જતો લેતો હોય એવું પ્રથા બંધ.
એના હિસાબે જેટલું આપવું હોય ઘેર જઈને આપવું હોય તો તમે આપી શકો છો. બરાબર છે? મુદ્દા નંબર 16, દીકરાના લગ્ન પ્રસંગમાં પરજાન આવે ત્યારે સાદાઈથી ભોજન રાખવું અને દારૂ, અફીણ કે નશીલી વસ્તુઓ લાવવી નહીં. સાદું ભોજન બધું બંધ રાખવાનું. મારે કેવું નહીં, બધા નામદેન પડે જ છે. એટલે એમાંથી બહાર આવા આપણા સંત દોજવંત બાપુ આના માટે તો ખૂબ પ્રયત્નો કર્યા છે. મુદ્દા નંબર, હા, એ મુદ્દો વચ્ચે રહી ગયો છે. દીકરાના લગ્ન પ્રસંગમાં દાનમાં વધુમાં વધુ 100 લોકો લઈ જવાના રહેશે, તેમજ બાઇક જેવા નાના વાહનો લઈ જવા નહીં. કોઈનો હોલ પહોંચાડી જવું અને પાછળથી બાઇક લઈ જતા હોય એટલે આપણને ચિંતા હોય, જો કૂતરું વચમાં આવી જાય અને ભાઈને કોઈ થાય તો આપણે બધા જો જોન લઈ જવાની ચિંતા હોય, ઘરની થાય પાછી. એટલે પોત બાઇક લઈને જતા હોય તો પોત યુવાનોને વિનંતી કરું છે, ગાડી ભાડે તમે લઈ જજો. પોતો જે તમને જોનમાં જે ભાઈએ બોલાયા હોય એ ગાડીઓની વ્યવસ્થા કરે. તમારે કહી દેવાનું કે ભાઈ બાઇક લઈ કોઈને નહીં આવવાનું, તમારે ગાડી આપી દો તો ગાડી તમને મળી જશે, પણ બાઇક લઈ અને પરજાન જવું નહીં, જાનમાં જવું નહીં. મુદ્દા નંબર 17, દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં જમણવારમાં ઘરધણી તેની ઈચ્છા મુજબ મેનુ રાખી શકે. લગ્ન સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં સાદું નિમંત્રણ કાર્ડ છપાવવાનું રહેશે. જમણવારાની વાત આવી એટલે એની સગવડ પ્રમાણે લગ્નમાં જમણવારો કરી શકો. અને આપણે કંકોત્રી જે બનાવીએ છપાઈએ છીએ એ આ તો કાગળના પૈસા આપવાના. બે ધારો કે 40 રૂપિયા વાળી બનાવી હોય તો મારે શિવભાજી મારો 100 રૂપિયા વાળી બનાવી. આવું કોમ્પિટિશન ના આવવું જોઈએ. એકદમ એક પેજની એક જ પત્તાની આપણા લગ્નમાં આવી પત્રિકા બનાવો તો ચાલે. તમને કોઈ એવું નહીં કે તમે આ નાની પત્રિકા કેમ બનાવી. એટલે બધાને વિનંતી કરી આવું સાદી પત્રિકા આપણા લગ્ન પ્રસંગમાં બને તો ખર્ચ ઓછા પડે. મુદ્દા નંબર 18, લગ્ન પ્રસંગમાં વરઘોડામાં બહારની કોઈ વ્યક્તિઓ નાચી શકશે નહીં, જેની સખ્ત મનાઈ કરવામાં આવે છે. પણ આપણે ડીજે બંધ રાખી દેતા તો તાલ તો બધું ડીજે નો હોય છે. પગ આપણો ડીજે હોય તો ટુકડો બાકી ઉપડે નહીં. આ તો ધીંગાણાનો ઢોલ વાગતો હોય ને એટલે તલવારો નીકળે મેળમાંથી. એમ ડીજે વાગતું હોય તો જ આ બધો તાલ હોય. એટલે પણ તેમ છતાં બહારથી મહેમાનો આવ્યા હોય એટલે આપણા લગ્ન પ્રસંગની અંદર કોઈ નાચવું નહીં. મુદ્દા નંબર 19, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામસામે જોઈને, આ મુદ્દો ખાસ સાંભળી લેજો, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામસામે જોઈને સગપણ થાય છે. અને તે સગપણ તૂટે તો જે તોડવાની માંગણી કરે એ પક્ષ તરફથી સમાજ જે દંડ કરે તે આપવાનો રહેશે. તેમજ તે પ્રમાણે લગ્ન પછી છૂટાછેડા આપવાની માંગણી કરે તે પક્ષ પાસેથી સમાજે જે દંડ નક્કી કરે તે આપવાનો રહેશે. ખૂબ જોરદાર વડીલોએ આ મુદ્દો બનાવ્યો છે કે આપણા દીકરા દીકરી એકબીજાને જોઈ અને નક્કી કર્યું હોય, 1.5 વર્ષ 2 વર્ષ સુધી હગાઈ રહી હોય અને બેમાં દેખાતું કે આ મન નહીં ગમતું, એ વ્યાજબી નથી. એટલે સમાજ મળી એ નક્કી કરશે કે આનું શું કરવાનું, હું દંડ કરવો.
આપણે 2 વર્ષ સુધી મોબાઈલમાં વાતો કરી હોય, મળ્યો હોય, અને જો એક દાડો ફોન સીધો પાવો કે એક દાડો બુનનો કે ભાઈનો ફોન બહુ બીજી આવે તો જો ફોન હતો ને જો શું હતું શું ફલાણું ઢેકણું ઘણી બધી વાતો થતી હોય છે. એટલે બધા ધ્યાનથી આ મુદ્દાને. બીજું, લગ્ન થયા પછી કોઈ છૂટાછેડાની માંગણી કરશે. ધારો કે દીકરા તરફથી માંગણી છે કે મારે છૂટું લેવું છે તો સમાજ જે દંડ નક્કી કરશે એ આપવાનો રહેશે. અથવા દીકરી પક્ષ તરફથી જો છૂટું માંગવાની વાત થશે તો સમાજ દંડ નક્કી કરશે. કોર્ટમાં કે કોઈ જવાની જરૂર નથી, સમાજ સર્વોપરી છે. મુદ્દા નંબર 20, મરણ પ્રસંગે 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો છેલ્લા દિવસે શીરો મધ અથવા કઢી ખીચડી કરવી તેમજ 5 કે 7 દિવસમાં મરણ નિમિત્તેની પ્રક્રિયા પૂર્ણ કરવી. મરણ વખતે ઘર ધણીએ કફન લાવવું, બીજા કોઈએ લાવવું નહીં. 60 વર્ષની ઉંમરના આપણા વડીલો હોય અને મૃત્યુ પામ્યા હોય તો જ એમને આપણા મહેમાનો આવતા હોય 5મા દિવસે 7મા દિવસે તો શક્ય હોય તો કઢી અને ખીચડી અને થોડું ઘર પકતું હોય તો મગ શીરો, આ 2 વસ્તુ આપણે કરવી. અને 60 વર્ષથી નીચે હોય તો કઈ કરવું નહીં. સાઈડ વર્ષથી નીચે અવસાન પામ્યા હોય તો આપણે કઈ કરવું નહીં. પછી આપણે મરણ થયું તો આપણે કફન ખૂબ લાવતા હોય એટલે આપણી ભાષામાં હોય કગલો થઈ જાય. એના કરતા જે કોઈ વાલ્મીકી જે ભગી હોય એમને 10-20 રૂપિયા જે આલો હોય તમે આપી શકો છો, પણ એટલા બધા એ કફન લાવવાની જરૂર નથી. મુદ્દા નંબર 21, કોઈ વ્યક્તિના મરણ જેવા દુઃખદ પ્રસંગે દીકરીઓને માત્ર 2 વખત, જેમાં પ્રથમ લાકડે વખતે, બીજી વાર કારણમાં બોલાવવાની રહેશે. સોગની સાડી પ્રથા સતંદર બંધ કરી તેના બદલે રોકડ રકમ આપવાની રહેશે. દીકરીઓને આપણે વારંવાર બોલીએ છીએ મરણ પ્રસંગની હોય દિવસે અને છેલ્લે જે કાર્ય કરવાનું હોય એ દિવસે, અને ભોગ એ દિવસે છેલ્લા દિવસે દીકરીઓને રોકડા આપી અને સાડીઓ બાજુ લાવવી નહીં અને એ કાર્યક્રમ પૂરો કરો. મુદ્દા નંબર 22, સમાજમાં મોટી વ્યક્તિના મરણ વખતે સાજિયા ફૂટવાની પ્રથા બંધ કરવામાં આવે છે. આવા મરણ પ્રસંગે હરિકીર્તન, ભજન જેવા સારા કાર્યો કરવા. આપણે તો ખોટી મદદ પડે અને કઈ તો ડોક્ટર પડે એટલે દવાખાને લઈ જવા પડે એટલે આવું બધાને ઘર મેળે બધું કેવું. મુદ્દા નંબર 23, નાના મોટા કોઈ પણ પ્રસંગમાં કાપડની પહેરામણી આપવી કે લેવી નહીં. આપણે કે મહેમાન આવે તો એમને રોકડું જે કરવું એ કરવું, પેન્ટ ફીસ કે ધોતિયા કે એવું કોઈ લેવું નહીં. અમારા શંકુબા જેવા જાનુ ધોતી પહેરતા હોય તમે 100 રૂપિયા વાળો આવે તો પડી જવાનું. એટલે એના કરતા 520 રૂપિયા જે આપવા એ આપી શકો. મુદ્દા નંબર 24, ધાર્મિક પ્રસંગ જેવા કે પ્રાણ પ્રતિષ્ઠા, ભજન, મોડવી રમેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવામાં ડીજે તથા સાઉન્ડની છૂટ આપવામાં આવે છે. સાઉન્ડ એટલે એ જ આવે. આવું ખબરો પ્રાણ પ્રતિષ્ઠા હોય મારી વાત સાંભળી જાઓ, ખુલાસા બંધ. મારી વાત સાંભળો. પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો મૂર્તિને ઉસામણી હોય, મૂર્તિઓ પગના ઘરેથી માતાજી સુધી લઈ જવાની હોય તો આપણે એની અંદર આ ડીજે વાળી પ્રથા ચાલુ રાખવાની મંજૂરી આપે. ગ્રામ સમાજ
જે પ્રતિષ્ઠા હોય તો બધા મંજૂર છે. ધાર્મિકમાં ધાર્મિકના નફે કરવાની વાત નથી, બરાબર છે. ગોમ લેવલે હોય, પ્રતિષ્ઠા ગોમ લેવલે હોય તો ઊંચા કરી સમર્થન આવેલા પાછળથી આપણી વાત કરી નાખે હોય. ભજન હોય, આવા ધાર્મિક પ્રસંગોમાં અને સાદું પાછું સાદું રાખવાનું, બહુ એવી નહીં. સાદું સાઉન્ડ બહુ પાછા બોલવા વાળા પાછો ડખો ઉભો થાય. સાદું સાઉન્ડ ભજન કીર્તનમાં ખરું ને, ભજન ગાવા માટે તો સાઉન્ડ બીજે નહીં. મુદ્દા નંબર 25, જો કોઈ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરશે, નિયમો તોડશે, તો સમાજ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવશે. સમાજનો કોઈ વ્યક્તિ તેના કોઈ પણ પ્રસંગમાં જશે નહીં અને સમાજ જે નક્કી કરશે તે દંડ લેવામાં આવશે. આ જે મુદ્દા તમારી સમક્ષ રજૂ કર્યા, એ મુદ્દાનું જે કોઈ અમલીકરણ નહીં કરે તો સમાજ દ્વારા અને સમાજ નાથગંગાની અંદરથી બહાર મૂકવામાં આવશે. અને સમાજ મળી જે કોઈ નિર્ણય કરવામાં આવશે એ શિરો માન્ય રહેશે. આ બધાએ આ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળ્યા છે અને મારી વાત ટૂંક સમયમાં પૂરી કરવી છે. એની સાથે મારે એક જ તમને હવે 2 મિનિટ તમારી લેવી છે. આપણે બાપુને પણ આપવું છે. દંડવાળો છે જે આ મુદ્દાનું અમલીકરણ ના કરે, દંડની વાત છે અમારા 36 ગામ પૂરતી છે. 36 ગામ જાગીરદાર દરબાર પૂરતી છે. 36 ગામની દંડવાળી વાત. બીજું બાપુ મારે વધારે નથી કેવું, પણ એક આજે સમાજ મળ્યો છે ત્યારે સમાજને હું એક વાત કરવા માંગુ છું કે આ નાથગંગા મળી છે અને જીવન એવું ગૌતમ બાપુ જેવું ઉજળું જીવાય તો આપણને બધાને ધન્ય છે. ત્યાં પૃથ્વી ઉપર રાવણ જેવો રાવણ, જેના કે પવન દેવ વાસણનું વાર્તા હતા, એવો રાવણ, કંસ, દુર્યોધન, હરણાકંશપ, આ એના કાર્ય જુઓ તમે. સમગ્ર પૃથ્વી ઉપર, સમગ્ર સૃષ્ટિ ઉપર સાહેબ એમનો કોઈ નોમ પાડવા તૈયાર નથી. એમનો કોઈ નોમ પાડવા તૈયાર નથી. એટલે આ બધાને વિનંતી કરું છું કે એવું રૂડું કામ કરો એ કામ ઉપરથી તમારું નામ ઉજ્જવળ બને. આજના તબક્કે અને બધાએ એમને સાંભળ્યા અને 36 ગામ જાગીરદાર દરબારના માનને આમંત્રણને માન આપી અહીંયા વધાર્યા છો તે બદલ ફરી એકવાર આપને હૃદયના ભાવથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સૌને જય માતાજી, જય કાબેલ દાદા. સ્નેહમિલનની અંદર પધારેલા મારા સમાજના યુવાનો વડીલો, આપ સૌને આજના તબક્કે હૃદયપૂર્વક આવકારું છું. બાપુના આશીર્વચન મળી ગયા અને પછી ભાષણ કરવું અતિશયોક્તિ થાય. આવતા જ અતિશયોક્તિ થઈ ગઈ, ભાઈ આસન બેસાડવા પણ બાપુ કે ના આવી ગયો, વ્યવસ્થા જાળવી પડશે. બાકી સંતના સમાંતર કહેવું એ આપણી સંસ્કૃતિ નથી અને મેં આગ્રહ પણ કર્યો, પણ છતાં બધાની લાગણી હતી અને વ્યવસ્થા જાળવવા આપણે સ્થાન લીધું. પણ હવે ઘણા ટાઈમે મળ્યા છે. મને એન્કરે કહ્યું કે ભાઈ સમય મર્યાદામાં કહેજો,
બાપુ આખા ગુજરાતની નેતાગીરી કરીએ છીએ સામાજિક રીતે. પંચમહાલ હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર હોય, મધ્ય ગુજરાત હોય કે આખું ઉત્તર ગુજરાત હોય. અને આ 36 ગામ તો મારા પોતાના ગામ ભેગા થયા છે. આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વાત આવતી હોય તો ક્ષત્રિય સમાજમાં અલગ અલગ વાળા અને વિભાજનો છે. ક્ષત્રિય સમાજની વાત આવે એટલે રાજપૂત સમાજ, ગણાસિયા રાજપૂત સમાજ, કાવડિયા રાજપૂત સમાજ, કાઠી સમાજ, નાળોદા સમાજ, બનાસકાંઠા, ચુવાડ, ચોરાસી, ગઢવાલમાં જાગીરદાર સમાજ તરીકે ઓળખાતા આપણા વિભાગમાં 36 દરબાર અને આ બાજુ સગાવાલાથી મારા 12 ગામ ચિત્રોડિયા બારડ હોય, વાલમિયા ચૌહાણ હોય, દઉવા વાઘેલા પરિવાર હોય, નોરતા ઝાલા પરિવાર હોય, મુંડેટા રાઠોડ પરિવાર હોય, અણીવાળા સોલંકી પરિવાર હોય, આખા સંલગ્ન આખા દરબાર પરિવારને પહેલી વખત એક મંચ ઉપર લાવવાનું તમે ભગીરથ કાર્ય કર્યું છે. એટલે 36 ગામ દરબાર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણામાં ઠાકોર સમાજ તરીકે પણ ઓળખાય, પણ ઠાકોર આપણી પદવી છે, આપણું સન્માન છે, આપણું બિરુદ છે. ઠાકોર કોઈ જ્ઞાતિ નથી. સમાજ તો આપણો ક્ષત્રિય છે અને આપણી શાખાઓ પ્રમાણે આપણે ઓળખાઈએ છીએ. પણ આજે સવિશેષ બંધારણના નામે ભેગા થાય છે ત્યારે માત્ર બંધારણ પૂરતા નહીં, સમૂહ લગ્નના નામે, સ્નેહ મિલનના નામે, તેજસ્વી તાલાવના નામે જો 36 ગામ યજમાન પદ સ્વીકારે અને સગાવાલાથી સંકળાયેલા તમામ વિભાગો, તમામ ગોળ એ બધાને એકઠા કરવાનું બીડું તમારે ઝડપવું પડશે અને વિભાગ ચોખ્ખો કરવા માટેનું તાણું હજે આવી ગયું છે. સદારામ બાપુના નામથી એ 42 કરોડ ઠાકોર સમાજે ખૂબ સુંદર મજાનો પ્રસંગ કર્યો અને વગર ધામની અંદર એમને બંધારણ બનાવ્યું. ચુવાડ, ચોરાસી રાજપૂત સમાજ, આ બાજુ ગઢવાળા અને સમસ્ત ક્ષત્રિય સમાજ, આ બાજુ રાજપૂત સમાજોએ પણ ઠેર ઠેર સમાજના બંધારણને અને સુધારણાઓ માટેના કાર્યક્રમો કર્યા. ત્યારે તમે 36 ગામ આખા આ વિભાગનું મધ્ય બિંદુ અને કેન્દ્ર બિંદુ છો એ તમે ભૂલી ના શકો. આ બાજુ બનાસકાંઠા, પાટણ, ચુવાડ, ચોરાસી અને ઉગમણાનો જે વિસ્તાર, આ બધા માટેની તમે કેન્દ્ર બિંદુ અને ધરી છો. એટલે જે તમે બંધારણ માટે જે આ સભા યોજી છે, એટલે બંધારણ માટે તો બાપુ આપણે આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મા જગદંબા અને ચાચર દાદો એના પર અમલવારી કરાવે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું. પણ માત્ર બંધારણ અને સંવિધાન પૂરતા નહીં, આખા વિભાગને જોડવા માટે કોઈએ તો સોય દોરો લેવો પડશે. આ બાજુ ડાભી પરિવાર હોય કે છેક આ બાજુ 12 પરાંચેર મેવાસ હોય, આ આખો તમારો વિભાગ છે. આપણે બહુમતીમાં છીએ, શાના માટે લઘુમતીમાં આવવું છે હું પ્રશ્નાર્થ છે એટલા માટે કહું છું કે તમે બધાએ આજે બીડું બંધારણના નામે ઝડપ્યું છે. આ સદંતર કાર્યક્રમો ચાલતા રહે અને આખા વિભાગને એક પણ ગામ આપણું છૂટી ના જાય એ રીતે બધા નેતૃત્વ લઈ અને સમાજને સંગઠિત કરવા, આ બધીઓમાંથી જાકારો આપવા માટે, કુરિવાજોને તિરાંજલિ આપવા માટે અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે બધા સક્રિય બની એવી વિનંતીને અપીલ કરું છું. કારણ હમણાં જે કાર્યક્રમો, જે સંમેલનો થયા એમાં કેટલાય ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય પૂર્વ ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય સંસદ સભ્યો અને પૂર્વ સંસદ સભ્યો હતા. આજે આપણું દુર્ભાગ્ય છે સાહેબ, એક મંચ પર દેખાય તમને કયા પ્રકારનું નેતૃત્વ આપણે કરીએ છીએ, કયા પ્રકારનું સંગઠન આપણે બનાવીએ છીએ. આપણે આપણા દીકરા દીકરીઓની સાથે સાથે નવી પેઢીના નિર્માણ માટે રાજકીય સફળ નેતૃત્વ પેદા કરવું પડશે. ક્યાં સુધી હોશંગા પગથની લડાઈ લડીશું? મારે માનસિકતા બનાવવી પડશે કે મારા મામાના સાસરિયા, મારા શાળાના સાસરિયા એમને સહર સ્વીકારી અને આપણી દીકરીઓ જ્યાં જતી હોય, આપણો વ્યવહાર વરોડ ત્યાં થતો હોય, એ બધાને સગાના વ્યવહારથી જોડવાની અને બેટી વ્યવહાર ભલે હોય પણ રોટી ભેદ ના હોવો જોઈએ. બેટી ભેદ કરતા આજે આપણે રોટી ભેદ ઉપર આવી ગયા. આ નગ્ન વાસ્તવિકતા છે, આ કટુ સત્ય છે. એટલે સમાજના તમામ મોભીઓને અને હું શિક્ષિત વ્યક્તિઓને કહું, ક્યાં સુધી આપણે આ ભૂતકાળમાં રચવાનું છે? આપણા બાપ દાદાનો વડવાઓ તો ઇતિહાસ રચ્યો, પણ આપણે એના ગાણા ક્યાં સુધી ગાતા રહેવાનું છે? આપણે પણ ઇતિહાસ રચવા માટે સજ્જ બનવું પડશે અને આપણું પણ ગુજરાતનું રાજકીય નેતૃત્વ પ્રસ્થાપિત થાય એ માટે બધાએ સંગઠિત બનવું જ પડશે. અને એનું બીડું આપણે ઝડપી કે મંગાજી સાહેબે કહ્યું એમ
હમણાં ખેરાલુથી અંબાજી સુધીની 1008 ગાડીઓના કાફલા સાથે ભવાની ધામનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લીધો અને યાત્રા યોજી. સાહેબ, આ સમાજનું સમર્થન એટલું બધું મળ્યું, 4500 થી પણ વધારે ગાડીઓના કાફલા સાથે જગતજનની જગદંબાના ધામે આપણે ધજા ફરકાવી. આ આસ્થાનું ધામ બનાવવા માટે એના માટે સંકલ્પ લીધો કે જો ચૌધરી સમાજ અર્બુદાના નામે ભેગો થતો હોય, કલવા પાટીલ સમાજ ઊંચા ઉમિયા ધામમાં ભેગો થતો હોય, લેવા પટેલ સમાજ જો કાગળ ખોડલ ધામે ભેગો થતો હોય, મોગલ ચારણ ગઢવી મોગલ ધામે ભેગા થતા હોય, રબારી સમાજ વાળીનાથે ધામે ભેગો થતો હોય, તો આપણે માત્ર બારગામ કાપુસિયા પરિવાર મેત્રાણા કે બારગામ વામૈયા ધાર પરમારો હર્ષિત માતા કે બારગામ બેરિયા પરિવાર 64 માતા પૂરતા નહીં, પણ આખા ગુજરાતનો આપણો જે વિભાગ છે, આખા ગુજરાતનો આપણો ક્ષત્રિય સમાજ એક જગ્યાએ એકઠો થાય, એક જગ્યાએ સંગઠિત થાય અને આ ગુજરાતનો ક્ષત્રિય સમાજનો પણ સોનાનો સૂરજ ઉગે એ માટે એક આસ્થાનું ધામ, એક શ્રદ્ધાનું ધામ. ત્યાંથી આપણે શૈક્ષણિક કાર્યક્રમો પણ કરીશું, ત્યાંથી સમાજને જોડવા માટેના અભિયાનો પણ કરીશું અને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને ચૈત્રી પૂનમે જેમ શ્રદ્ધાળુઓ બહુચરાજી જતા હોય, ભાદરવી પૂનમે અંબાજી જતા હોય, એમ આપણો આખો વિભાગ સગાના સગા, બેન દીકરી અને વેવાઈ વરોડ ભણેજ જમાએ તમામ ક્ષત્રિય સમાજની 36 શાખાના એક જગ્યાએ એકઠા થાય એવું ભવાની ધામનું જે નિર્માણ કરવાનો સંકલ્પ લઈને નીકળ્યા છે, એમાં બધા પણ સહયોગી બનો. આ બંધારણનો પણ દિલથી અમલવારી કરો. આ બંધારણ પર પ્રામાણિકતાથી, નિષ્ઠાથી આમાં આપણે એનું પાલન કરીએ એવી વિનંતીને અપીલ કરું છું અને આગેવાનોને પણ અપીલ કરું છું. થોડા કડક જમાદાર બનતા નહીં, બહિષ્કાર કરવા, નાટબાર કરવા વાળી વાત રહી એ કદાચ ઘર્ષણો વાળો વિષય અને અંદર કદાચ નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારીથી કઈ વાત કાનમાં કેવી અને કઈ વાત ગામમાં કેવી એ સમજણ સાથે બધા આગળ વધજો. એ શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ. મિત્રો, પહેલા તો તમે મારી ચેનલ ઉપર આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. તો મિત્રો, હું તમને મારો પરિચય આપી દઉં કે મારું નામ છે આકાશ ચૌહાણ અને હું ડેલી લાઈફસ્ટાઈલ વિડીયો અપલોડ કરું છું. એટલે કે ડેલી મારા જીવનમાં શું થાય છે, શું કરું છું. એનો દિવસ આજે હતો 77મો. તો હું 77 દિવસથી કન્ટિન્યુ રોજ એક વ્લોગ અપલોડ કરું છું, રોજ વિડીયો અપલોડ કરું છું, જેનો ટાઈમ હોય છે 1 વાગ્યાનો. તો તમારે એ વિડીયો જોવા હોય તો ડેલી 1 વાગે હું વિડીયો અપલોડ કરું છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. લાલ કલરનું બટન દબાઈને જે બેલ આઇકન છે, બેલ છે, એને ઓલ ઉપર પ્રેસ કરો તો એની નોટિફિકેશન, એનો મેસેજ તમારા ઉપર પહેલો જ આવી જાય. એટલે હું ડેલી વ્લોગ એટલે કે ડેલી વિડીયો, ડેલી હું જીવનમાં મારા શું થાય છે, શું કરું છું, એ ડેલી જ વિડીયો અપલોડ કરું છું. તો તમે જોવા માટે સબસ્ક્રાઇબ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. તમારો આભાર.